વલસાડ લોકસભાની બેઠક ઉપર ભાજપના યુવાન અને નવા ચહેરા ધવલ પટેલ સામે કોંગ્રેસ વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અને આદિવાસી નેતા તરીકે ઉભરી આવેલા અનંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા। ભાજપ અને અનંત પટેલ વચ્ચેની ટફ ફાઇટમાં બિનઅનુભવી ધવલ પટેલે પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવા સાથે પોતાના ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ કરી લોકસભાની ચૂંટણી 2024માં આદિવાસી નેતા અનંત પટેલને 2.10 લાખ મતોની લીડથી પછડાટ આપી હતી। મૂળ વાંસદાના ઝરી ગામના વતની ધવલ પટેલ સાંસદ બનતા વાંસદાના લોકોમાં હરખ જોવા મળ્યો છે। ત્યારે ઇતિહાસમાં પ્રથમવાર વાંસદાનો દીકરો ભારતીય સંસદમાં સાંસદ તરીકે પહોંચ્યો। તેની ખુશીમાં આજે વાંસદા તાલુકાના ભાજપ દ્વારા નવનિયુક્ત સાંસદ ધવલ પટેલનું અભિવાદન અને વિધાનસભા ચૂંટણી કરતા લોકસભામાં સારી કામગીરી કરતા ભાજપી કાર્યકર્તાઓનો આભાર દર્શન સમારોહ યોજાયો હતો, જેમાં સાંસદ ધવલ પટેલ લોકસભા અંતર્ગત 6 વિધાનસભામાં ભાજપી ધારાસભ્ય છે, જ્યારે વાંસદામાં કોંગ્રેસી ધારાસભ્ય છે। પરંતુ વાંસદાના દીકરાને જ્યારે સંસદમાં મોકલ્યો હોય ત્યારે મારું ઉત્તરદાયિત્વ વધી જાય છે કહીને વાંસદાના લોકોનો પ્રશ્નો સાથે મુખ્ય સમસ્યાઓનું સમાધાન કરવા સાથે મળી પ્રયાસ કરવાની આશ્વાસન આપ્યું હતું। જ્યારે વાંસદામાં ઉત્તમ આરોગ્ય સુવિધા, રોજગારીની નવી તકો ઊભી કરવા સાથે જ આગામી 2027ની વિધાનસભા ચૂંટણી બાદ વાંસદામાં ભાજપી ધારાસભ્ય હશે તેની ખાતરી પણ તેમણે આપી હતી। આ સાથે જ દાદરાનગર હવેલીના નારોલીમાં ધોળિયા પટેલ યુવાનની હત્યા મુદ્દે તેમણે દુઃખ વ્યક્ત કરી સ્થાનિક સાંસદ અને પોલીસ અધિક્ષક સાથે સતત સંપર્કમાં છે અને આદિવાસી યુવાનને ન્યાય મળે એ માટે વહેલામાં વહેલા આરોપીઓ પકડાય અને તેમને કડકમાં કડક સજા થાય તે માટેના પ્રયાસો હોવાની વાત કરી હતી। સાથે જ મૃતક યુવાનના પરિવાર સાથે એક દીકરાની જેમ ઊભા છે અને તેમને રક્ષણ સહિત તમામ મદદ કરવાની ખાતરી પણ આપી હતી। સાંસદ ધવલ પટેલના અભિવાદન સમારોહમાં હાજર જિલ્લાના 2 મોટા નેતાઓ ધારાસભ્ય નરેશ પટેલ અને જિલ્લાના ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહે વાંસદા સાથે ભાજપે ક્યારેય ન્યાય કર્યો નથી, પરંતુ ચૂંટણીમાં કાર્યકર્તાઓની મહેનત કેમ ઓછી પડે છે તેનો રંજ રાખી મીઠો ઠપકો પણ આપ્યો હતો। સાથે જ હવે સાંસદ ધવલ પટેલને પૂરેપૂરો સહયોગ આપી આગામી તમામ ચૂંટણીઓમાં વાંસદામાં ભગવો લહેરાવવા મંડી પડવાની ટકોર કરી હતી। લોકસભા અંતર્ગત આવતી વાંસદા વિધાનસભામાં મતદાતા અભિવાદન અને કાર્યકર્તા અભિવાદન કાર્યક્રમમાં અમે ખાસ અહીંયા આવ્યા હતા, જે વલસાડ લોકસભામાં ઐતિહાસિક જીત જે ભારતીય જનતા પાર્ટીને મળી છે, જેમાં 2,10,000 જેટલી જંગી માર્જિનથી અમે જીત્યા છે। એના માટે અમે વાંસદા વિધાનસભાના દરેક કાર્યકર્તા ભાઈઓ બહેનો અને મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા ખાસ અહીંયા આવ્યા છે અને આવનારા દિવસોમાં વલસાડ લોકસભામાં ઉત્તમથી ઉત્તમ વિકાસ, એ રીતે જ વાંસદામાં પણ ઉત્તમથી ઉત્તમ વિકાસ થાય અને જેટલા પણ પડતર પ્રશ્નો છે એ બધા અમે લોકો અને કાર્યકર્તાને વચ્ચે જઈને અમે બધા નિરાકરણ કરવાના છે। અમે વાંસદા વિધાનસભામાં અમારી 8મી વિઝિટ છે જીત પછી, એટલે મારા માટે વાંસદા વિધાનસભા બહુ પ્રાથમિક છે અને સૌથી વધારે ધ્યાન, કારણ કે 7 વિધાનસભામાંથી 6 વિધાનસભામાં ધારાસભ્ય છે। વાંસદા વિધાનસભામાં ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીનો નથી ને કોંગ્રેસનો જે ધારાસભ્ય છે એમને કામ કરતાં જરા પણ આવડત છે નથી, એ ખાલી લોકોને ઉશ્કેરીને જ મત લે છે। એટલે હું સાંસદ વલસાડ લોકસભાનો તો છું જ, પણ વાંસદા વિધાનસભાનો ધારાસભ્યના પણ જેટલા પણ કામ છે ધારાસભ્ય બનીને કરવાનો છે। જે પણ પડતર પ્રશ્નો છે, રસ્તાનો પ્રશ્ન છે કે ખેતીના પ્રશ્નો, એ દરેક વસ્તુ આપણે કરવાના છે અને વાંસદામાં સારામાં સારો ઉત્તમ વિકાસ થાય, પ્રકૃતિ, જળ, જમીન ને જંગલને જરા પણ વિનાશ નહીં થાય એવું કામ કરવાના છે। અને આજે મેં અમારા ભૂરાલાલ શાહ નવસારીના પ્રમુખ અહીંયા આવ્યા હતા, પૂરી અમારી સંગઠનની ટીમ હતી, કાર્યકર્તાઓ હતા, મતદાર ભાઈઓ બહેનો પણ હતા। એમને પણ ખાતરી આપી છે કે 2027માં વાંસદામાં પણ ભારતીય જનતા પાર્ટીનો જ ધારાસભ્ય આવશે, એવી મહેનત અમે બધા મળીને કરવાના છીએ। એની સાથે જ મારે ખાસ એક બીજી વાતની પણ તમારે ધ્યાન દોરવું છે, જે દાદરાનગર હવેલીમાં નરોલીમાં જે સંજાણ, જે અમારો ઉમરગામનો આદિવાસી ધોળી યુવાન છે, એની કરપીણ હત્યા કરવામાં આવી હતી। જે દિવસે આ દુઃખદ ઘટના બની એ દિવસથી જ દાદરાનગર હવેલીના એસપી અમિતભાઈ શર્મા અને સાથે જ દાદરાનગર હવેલીના સાંસદ કલાબેન ડેલકર જોડે હું સતત સંપર્કમાં છું અને એમને સૂચન કર્યું છે એસપીને કે જલ્દીથી જલ્દી જેટલા પણ આરોપીઓ છે અરેસ્ટ થાય। એમણે પ્રોસિજર ચાલુ કરી દીધી છે અને આગળની લીગલ કાર્યવાહી બધી ચાલુ છે। સાથે જ કાલે જે દુઃખદ ઘટના બની એ પરિવાર છે, એમના પિતાશ્રી જોડે પણ મેં વાત કરી છે, એમને પણ બાંયધરી આપી છે કે જે અમારા આદિવાસી યુવાનનું હત્યા થઈ છે એમને જે પણ આરોપીઓ છે એમને કડકથી કડક સજા અને જલ્દીથી જલ્દી સજા થાય એવું કામ અમે બધા કરવાના છે।
એવા પ્રયત્નો કરવાના છે અને પરિવારને મેં એ પણ ખાતરી આપી છે કે એમને કોઈ પણ જરૂર પડે ધવલ પટેલ એમનો આદિવાસી અને ધોળિયા દીકરા તરીકે હંમેશા હાજર રહેશે. એમને કોઈ પણ ધાક ધમકી કે કોઈ પણ હેરાન કરતું હોય તો આપણે મેં મારો નંબર આપ્યો છે, એમાં પણ એમને હું પૂરો સહયોગ કરીશ અને ખાલી 1 કે 2 દિવસમાં હું પોતે પણ ત્યાં જઈને એમને મળવાનો છું. એ પણ હું ખાસ તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે વલસાડ લોકસભાના કોઈ પણ લોકો હોય, દરેક સમાજના કોઈ પણ લોકો હોય કે મારા આદિવાસી કે ધોળિયા સમાજના લોકો હોય, એમના માટે હું હંમેશા હાજર છું અને એમને કોઈ પણ આંચ આવવા દઈશ